જીવનમાં ધ્યાનની કેટલી જરૂર છે? ક્યાં જીવનમાં? પોતાના જીવનમાં ધ્યાનની કેટલી જરૂર? ધ્યાન શું છે જાણવું જોઈએ ને. ધ્યાન શાને કહેવામાં આવે છે શાને ધ્યાન કહે છે? કોને કેવું ને ક્યારે કરવું, કઈ રીતે કરવું, કોને કેવું ને ક્યારે કરવું, ધ્યાન કોને કેવું અને ક્યારે કરવું. હા, એ સમજવું જોઈએ ને. લોકો જયારે ધ્યાન કે છે ને એ ખરેખર ધ્યાન નથી હોતું. કોઈ એવી દ્રષ્ટિ બતાવો. લોક ભાષામાં ધ્યાન કહેવાય છે. ધ્યાનમાં અહંકાર હોતો નથી. અહંકાર હોય તો ધ્યાન ના હોય, એકાગ્રતા હોય. તમને સમજાય વાત? બહુ જૂની વાત. કહેવાનો અર્થ એમ છે કે આપણે દરેક દશાની અંદર ધ્યાનમાં જ છીએ, પણ અહંકાર છે એટલે ધ્યાનમાં નથી. મહાવીર ભગવાને 4 પ્રકારનો ધ્યાન કહ્યો, એથી 5મા પ્રકારનું કોઈ ધ્યાન નથી. ભગવાને 4 પ્રકારનો ધ્યાન કહ્યો છે ને. એકાગ્રતા થાય બહુ તારે. ધ્યાન તો પરિણામ છે. શું છે? પરિણામ. તમે કશું નહીં પૂછો તો ચાલશે. હા, એનો કશો નહીં. કર્મ કેટલા પ્રકારના હોય છે? કર્મ કયા કર્મ? આ બધા ભોગવીએ છીએ. પણ બધા કર્મ ભેગો કરી ભગવાન 8 પ્રકારનો કયો? કર્મ તો બધા બહુ જાત જાતના છે. તે 8 પ્રકારના બધા એને આમ થપ્પીઓ કઈ નાખી જુદી જુદી તો 8 પ્રકારનો થયો. 8 પ્રકાર. એવું તો આખું બહુ મોટું જુદી જુદી થપ્પીઓ મૂકી દીધું. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય. અને આ જે કર્મ છે અનેક જન્મોના એક જ વખત ભોગવાતા નથી, અનેક જન્મ લેવા પડે છે. શું કે છે? આ જે કર્મો છે ત્યાં એક જ જન્મમાં ભોગવાતા નથી, એટલે અનેક જન્મો લેવા પડે છે ને એને ભોગવવા માટે. એક જ જન્મ બધા પૂરો થઈ જાય છે કર્મ. તો બીજા જન્મ જો રહેતા હોય ને તો કોઈનો મોક્ષ ના થાય. કર્મ તો પછી તો આપણે જન્મ શું કામ લેવો પડે છે? કર્મ પૂરા થઈ જતા હોય તો મહાવીર ને બીજા જન્મનો કર્મ રહેતો હોય ને તો બીજો જન્મ તો ક્યાંય થાય. પણ જ્યાં સુધી કર્મ પૂરા ના થાય ત્યાં સુધી મોક્ષ ક્યાં છે? જ્યાં સુધી કર્મ પૂરા ના થાય ત્યાં સુધી મોક્ષ ક્યાં છે? મોક્ષ ની વાત ક્યાં ગઈ? કર્મ પૂરો થાય ત્યારે દેહ છૂટે. પણ ત્યાં સુધી દેહ ધારણ કરવું પડે ને. એ ભવનો કર્મ જયારે પૂરો થાય ત્યારે એ ભવ છૂટે. મોક્ષ ની વાત જ ક્યાં કરી? બીજા નવા કર્મ બંધાઈ જ ગયેલા હોય. કેવું? એ તો કઉ છું, નવા બંધાઈ ગયેલા, જૂના બીજા કઈ પાછલા નથી આવતા. નવા કર્મ ન બંધાય એને માટે આપણે શું કરવાનું? અત્યારે શું બાંધી રહ્યા છો તમે? અત્યારે વાત કરો છો ને તે પુણ્ય કર્મ બાંધી રહ્યા છો. પુણ્ય નું કર્મ બાંધી રહ્યા છે. પુણ્યાનુબંધી પુણ્ય નું કર્મ બાંધી રહ્યા છે. પુણ્ય પણ નહીં બાંધવું. અને અત્યારે એ બાંધી રહ્યા નથી. ક્યાં બાંધી રહ્યા નથી? ક્યાં બાંધી રહ્યા નથી? તમે 3 જણ બાંધી રહ્યા છો. એમાંથી પણ મુક્તિ મળવી જોઈએ. શું કે છે બેન? એમાંથી પણ મુક્તિ મળવી જોઈએ. હા, એ બધી મુક્તિ તો પૂરેપૂરી. મુક્તિ કોનું નામ? કોઈ જગ્યાએ બંધન નહીં. પુણ્ય કર્મ અને પાપ કર્મ બંને નહીં. તમે કાગળ એમ લખેલા આટલી જગ્યાએ મને મુક્તિ મળી જાય, બધી જગ્યાએ પાસ. રામ રામ લખે, રામ રામ લખે છે, રામ રામ લખે છે ને ચોપડીમાં. મુક્તિ જોઈતી એ બધું લખાય. એ મુક્તિ જોઈએ સુખી છે તારે શું કે લોકો? એમની સ્થિતિ સારી નથી એમ કે ને. શું કે છે? એમની સ્થિતિ સારી નથી એમ કે. ના, બહુ સુખી છે એવું કે. એમ કે આજુબાજુ પાડોશી વાળા બધા સુખી છે એમ કે. શું? તોય પોતે એક્સેપ્ટ ના કરે. લોકો કે તોય એક્સેપ્ટ ના કરે. કેવી અજાયબી છે. લોકો આપણને કે સુખી છે. મેં મારી જાતનો સવાલ કર્યો હતો આ 1952-53 માં કે તમે જે દુઃખી છો તે તમારા પાડોશી કોઈ પૂછવા જાય કે અંબાલાલ દુઃખી છે તો લોકો શું કે છે? કે ના, એ તો બહુ સુખ્યા છે. કૂતરો હાડકું ખાય એવું છે. અને તમે તમારી જાતને દુઃખી માની બેઠા છો. હાડકું ચાયા કરે ને એનું લોહી નીકળતો એને કૂતરું હાડકું ચાવે એના જેવું છે. કૂતરું હાડકું ચાવે એના જેવું છે. ના, પણ દુઃખ નહીં, ભાન જ નથી કશું. પુણ્ય ભોગવતા નથી આવડતું. એ વાત સાચી. સુખ ભોગવતા નથી આવડતું. પુણ્ય ભોગવતા નથી આવડતું. તો સુખમાં દુઃખ કર્યા કરે છે જીવ.
સુખનો લાભ લેતા નથી આવડતું. પણ એ થઈ ગયા છે આ દશમ કાળના જે છે એને ભોગવતા નથી આવડતું. આડોશી પાડોશી પૂછે ત્યારે કે છે બહુ સુખી છે આ લોકો તો. હા એ તો કે તો પોતે પોતાની મેરે પોતાનો માપ તો કાઢે. હું ક્યાં સુખી છું દુઃખી છું એમ જ છે. કારણ કે એટલી બધી મોહ દ્રષ્ટિ થઈ ગઈ છે કે મોહમાં તન્માયાકાર થઈ ગયા છે. મોહ થી અહંકાર જુદો રહેવો જોઈએ. શું રહેવું જોઈએ? મોટી અહંકાર જુદો રહેવો જોઈએ. હા, અહંકાર ને મોહ સાથે નહીં. મોહ થી અહંકાર ને જુદો રાખવો જોઈએ કે આ આટલા બધો મોહ ઉત્પન્ન થાય છે, કઈ જાતની આ વાત કહેવાય, એવું અહંકાર હોવો જોઈએ. કેવો એવો અહંકાર હોવો જોઈએ. અહંકાર કે જે તે વસ્તુ નથી. અહંકાર તો બધું સોલ્યુશન લાવ્યો છે ટુકડા કરીને. હું તો કઈ જે તે વસ્તુ નથી. જીવ અને આત્મામાં શું ફેર છે? જીવ અને આત્મા બેમાં ફેર શું છે? સંસાર દશામાં છે ત્યાં સુધી જીવે છે, મરે છે ત્યાં સુધી જીવ કહેવાય. શું? સંસાર દશામાં જ્યાં સુધી છે, હું સંસારી છું ને સંસાર દશા માને છે ત્યાં સુધી એ જીવે છે અને મરે છે. શું થાય છે? ત્યાં સુધી એ જીવ કહેવાય. અને જીવવા મરવાનું બંધ થયું ત્યાંથી શિવ કહેવાય, શુદ્ધાત્મા કહેવાય. શું? પણ આત્મા અને જીવનો તફાવત કઈ રીતે? શું કે છે? આત્મા અને જીવનો તફાવત કઈ રીતે? એમ એ જ આ કહ્યું ને કે જીવ હંમેશા સંસારી હોય. કેવો હોય? એટલે જીવે મરે હંમેશા. જીવે ને મરે, જીવે ને મરે, જીવે ને મરે, જીવે ને મરે. શું? કર્મ સહિત હોય. અને પેલો આત્મા કર્મ રહિત હોય. એક શરીર માંથી નીકળીને બીજા શરીરમાં ચાલ્યો જાય જીવ, હા. અને આત્મા એ પ્રમાણે ચાલ્યો જાય. શું કે છે? જીવ અને આત્મા બંને એક શરીરમાંથી નીકળી ગયા. જીવ અને આત્મા એક શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં જતા રહે છે મરે ત્યારે. જ્યાં સુધી મરે શરીર ત્યારે શું? લેવાનું જ હોય, જ્યાં સુધી શરીર લેવાનું જ હોય, મોક્ષ ન થાય ત્યાં સુધી તો જીવ ને આત્મા. જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી તો જીવ અને આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે જ ને. એ તો બધા બધી જીવાત્મા એકલો નહીં, બીજું બધું જ મેં જોડે જવાનું. કર્મ બરમ બધા જવાનો, બધું જોડે જ જવાનું. બધું આખું રસાલો. એટલે જવાનું. હા, જ્યાં સુધી મુક્તિ ના થાય, કર્મ થી રહિત ના થાય ત્યાં સુધી બધું જોડે ને જોડે. કરેલા કર્મ જોડે ને જોડે. અત્યારે તમે કર્મ કરો છો બધા, તે કોઝિજ રૂપે છે. કેવા છે? એ જયારે આ બે છૂટશે ત્યારે કોઝિજ છે તે ઇફેક્ટિવ રૂપે થશે. શું થશે? ઇફેક્ટ રૂપે, ઇફેક્ટિવ રૂપે. અસર રહી જ જાય છે. એ effective. ફરી એનું કારણ થશે. આ મન વચન કાય ઇફેક્ટિવ છે, મન વચન કાય ઇફેક્ટિવ છે. એટલે ભાઈ કોઝિજ ઉત્પન્ન થાય છે પાછો. એ દશા છે. એટલે કોઝિજ અને ઇફેક્ટ, ઇફેક્ટ અને કોઝિજ, કોઝિજ અને ઇફેક્ટ, ઇફેક્ટ અને કોઝિજ, એ રીતે પુનર્જન્મ બધું ચાલ્યા જ કરે છે મારે. કુદરતનો નિયમ છે. હા, બસ. હવે અમે કોઝિજ બંધ કરી દઈએ. આ રસી પેલી કોઝિજ બંધ કરી દે. એ તો માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ જીવો અને માન્યતા છે ત્યાં સુધી આપડે બિલીફ છે એવું. હા. એ તો આત્માને એક જ છે બધું. જીવ આત્મા એક જ છે. હા. એટલે શરીર ને કઈ દુઃખ થાય છે ત્યારે જીવ ને આત્માને દુઃખ. હે? શરીરને દુઃખ થાય એટલે જીવને દુઃખ થાય. કોને? શરીરને દુઃખ થાય એટલે જીવને દુઃખ થાય. હા, તો શરીરને દુઃખ થાય. શરીરને મારું માને છે જીવ. તો થાય જ છે ને. શરીર માંથી બહાર નીકળી ગયું પછી શું થાય? અને હું જ છું. હા? મારું શરીરને માને છે, શરીરને પોતે મારું માને છે ને પાછું હું જ છું એમ કે છે. એટલે દુઃખ થાય. એટલે એને હા, અસર એટલે થયા જ વગર છે. જ નહીં. એટલે જ છે, બાકી તો નથી. હવે આ જ્ઞાન હોય હા. તેને છે તે બે અસરો ના થાય, મનની અને વચનની. એ ખરું જ્ઞાન. હે? એ ખરું જ્ઞાન. હા, પણ એ બે અસર ના થાય. દેહની અસર તો એને થાય. આપણે દાઢી દુખતી હોય ને તો જ્ઞાની નહીં ખબર પડે. પેલા જ્ઞાન તો ત્યાં પહોંચી જાય ને, જ્ઞાન તંતુ. હે? જ્ઞાન તંતુ ત્યાં પહોંચી જાય ને પહેલા, હા. ત્યારે તો શરીરની વેદનાની ખબર પડે છે. પહોંચાડવું હોય તો પહોંચે જ. એટલે આમાં એની દશા ઉપર આધાર રાખે. ઇફેક્ટિવ ચેતન છે. ઇફેક્ટિવ ચેતન શું? ઇફેક્ટિવ ચેતન. હા, પણ કોઝિજ ઉત્પન્ન ના કરે એનો હિસાબ ચૂકવી દે. આમ સંભાવે શાંતિથી સહન કરી લે. હા, એ તમે કહો છો એ. બાકી કોઝિજ અને ઇફેક્ટ, આ મન વચન કાય ઇફેક્ટિવ છે એટલે કોઝિજ ઉત્પન્ન થાય છે. ઇફેક્ટ એકલું ભગવાન રહી, કોઝિજ બધા બંધ થઈ ગયા. આ વખતે બહુની ઇફેક્ટ રહી નહીં. એક અવતાર પૂરતી ઇફેક્ટ બંધાય છે અમારા આજ્ઞા પાડે છે એટલા પૂરતી. તે છતાં ત્યાં આગળ તીર્થંકર ની પાસે ભોગવવી પડશે. શરીર કયા કર્મોથી થાય?
એવું છે ને, સ્થૂલ વેદના આપણે કોકને કરી હોય, સ્થૂલ કોકને દુઃખ દીધું હોય, તે સ્થૂલમાં સ્થૂલ ભાગ ભોગવે છે, એનો આપણને એક્ઝેક્ટ તેનું તે રિટર્ન થાય છે. એક બે બાબત પછી રિટર્ન વિથ થેન્ક્સ જેવું છે. શું છે? એક વધારે મોકલી લો મળે. એમ. જેટલું આપ્યું એનાથી વધારે મળે છે. કોઈને દુઃખી કર્યા હોય એના કરતા વધારે દુઃખી, હા. કોઈને દુઃખી કર્યા હોય એનું તો વધારે દુઃખી થઈને પણ પૂરું એનું કરવાનું છે. સ્થૂલ દુઃખ દીધું હોય તો સ્થૂલ આપણને મળે, સૂક્ષ્મ દીધું હોય તો સૂક્ષ્મ. જો ટોણા માર્યા હોય તો પછી એવું દુઃખ મળે, માનસિક દુઃખ મળે. ટોણા મારે છે ને લોકો, પથ્થર મારે સારો, પણ ટોણા મારે ખોટું. આપનો સમાગમ કયા પુણ્યથી થાય? આપનું સમાગમ કયા પુણ્યથી થાય? હે? સમાગમ આપણો આપનો સમાગમ કયા પુણ્યથી થાય? બહુ મોટા મોટું પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. પુણ્યાનુબંધી પુણ્ય તમે એવું કર્યું હશે કે બહુ જૂથ હોય માણસો પાસે, બધા સિલેક્ટ હોય નહીં. એ કે છે અમે એવું ગયા જન્મમાં કર્યું હશે. એવું કરેલું તેથી જ આ ભેગા થાય ને, ભેગા ના થાય. જ્ઞાની પુરુષ ને તો પાડોશી લાભ નહીં લઈ શકે, કારણ કે એની મતિમત ના પહોંચે વાત. અને જ્ઞાની પુરુષ ને અમત છે તે એવું છે ને કે આ મત નથી, એક મત નું મંડન કે ખંડન એવું છે નહીં. આ તો જેટલાનું કલ્યાણ થાય એટલું કલ્યાણ કરી જાવ એવું છે. અને જ્ઞાની પુરુષ વિતરાગ રહેવાના. એ કઈ છૂટે ખરા કે તમે આ જ્ઞાન લઈ જાઓ, પણ ફરી કાગળ ના લખે. ભગવતે વાસુદેવાય નો અર્થ શું? જે વાસુદેવ તીર્થંકરે એક્સેપ્ટ કરેલા છે 63 સલાહકા પુરુષ ના છે. શું છે? આપણા તીર્થંકરો એક્સેપ્ટ કર્યા પૂજ્ય લોક પૂજ્ય કોને કોને કહ્યા કે 63 પુરુષોને સલાહકા પુરુષ. એમાં વાસુદેવ અંદર આવી જાય. હવે આ કારણે વાસુદેવ કોણ? કૃષ્ણ ભગવાન. શું આ ભગવાન? એટલે એ કૃષ્ણ ભગવાનને પહોંચે. નમો ભગવતે વાસુદેવ. એમના દેવ લોકોને પહોંચે, એમના જે શાસન દેવો હોય ને તેને પહોંચી જાય. પણ લોક પૂજ્ય કહેલું છે આપણે ભગવાને. શું કહેલું છે? 63 સલાહકા પુરુષો પૂજ્ય છે કે છે. એવું આપણે સલાહકા પુરુષ વાંચેલું છે ને બધું? તમે વાંચેલું છે ને બધું? કયા કયા? 24 તીર્થંકરો, હા, એ જૈનમાં અમારા પછી 12 ચક્રવર્તી, 24 ને 12 36. આ બધા લોક પૂજ્ય. એના માટે આપણે પૂજામાં લઈ શકાય. શું આપ સમજાવો ને? જૈનો થી લઈ શકાય, બધાથી લઈ શકાય, કારણ કે એ સલાહકા પુરુષ છે. એટલે નજીકના કાળમાં જ મોક્ષે જનારા છે. શું છે? સલાકા એટલે નજીકમાં જનારા, મોક્ષે જનારા. એટલે 24 તીર્થંકરો, 12 ચક્રવર્તી, 36, પછી 9 વાસુદેવ, પછી 9 પ્રતિ વાસુદેવ, 9 વાસુદેવ. એટલે આ છે તે લક્ષ્મણજી વાસુદેવ હતા અને રાવણ છે પ્રતિ વાસુદેવ હતો. રાવણ ને ભગવાને પૂજવાનું કહ્યું છે. તેના એ લોકો બાળ છે ને, પુતળા બાળ છે ને, રાવણ ને પૂજવાનું કહ્યું છે. સમજે ને? એટલે આ લોકોને સમજણ બહાર હોય ને તો બધું ઊંધું બાફી નાખે છે. એટલા માટે અમે મંત્રો ભેગા મૂક્યા છે. બધું એનું શાંતિ થઈ જાય બિચારાને. આ તો મંત્રો વેચી નાખ્યા છે. આ લોકોએ વેચવામાં કઈ બાકી રાખ્યું નથી. અને દિગંબર શ્વેતંબર હોય તે વેચી નાખેલું, સ્થાનકવાસી હોય તે વેચી નાખેલું, બધું વેચ જ કર્યું છે આ લોકોએ. અમારે શાંતિ થાય એવું કઈ ઉપાય કર્યો નથી. અને શ્વેતાંબરમાં તે કેટલાય પંથ નમો ભગવતે વાસુદેવ તમને સમજ આવ્યું ને? ઓમ નમો શિવાય એટલે ઓમ નમઃ શિવાય એટલે શું? એ સિવાય એટલે તો કલ્યાણકારી જેટલા પુરુષો છે બધાને નમસ્કાર. જો સિવાય એટલે જે શિવ રૂપ થયા છે કલ્યાણકારી પુરુષો બધાને નમસ્કાર છે. ઓમ નમો લોહીએ જેવું, હા, આમ નમો લોહીએ સર્વ નમો સાવણ. લોહે સર્વ સાઉણમ જીવ. એ બધા સાધુઓને, એ બરાબર. સર્વ સાધુઓને, આ પણ કલ્યાણ. જેટલા સાધુ છે સાધુ આ સાધુ ના કહેવાય. સાધુ આપણે જે આત્મદશા સાધે એ સાધુ કહેવાય. બરાબર. સાધુ ની વ્યાખ્યા શું? કે આત્મદશા સાધતા હોવા જોઈએ. સમજો ને? તો આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? હે? આપણે નક્કી કરવાનું છે, આપણે નમસ્કાર જ કરીએ. કે આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ આત્મદશા આત્મદશા સાધે છે કે નહીં? હા, તે આપણે એના બાધક ગુણ જોઈ લઈએ એટલે ખબર પડી જાય. આત્મદશા સાધનારો માણસ સાધક એકલો જ હોય, બાધક ના હોય. સાધુ બાધક ના હોય. બાધક એટલે જે ખોટ ખાય એવો ધંધો હોય, જે ખોટ ખાવાનો ધંધો એનો ના હોય. એકલું કમાણી કરે 50 રૂપિયા તો 50 રૂપિયા કમાણી કરે, પણ બીજી સાથે ખોટ ખાવાનું નહીં. અને સાધક બાધક શું? આ સાધુઓ સાધક બાધક છે. આમ સાધના કરીને 300 રૂપિયા કમાય
પાછા બાધા કરીને 400 રૂપિયા ખોઈ નાખે, પાછા શિષ્ય જોડે વાંધો ઝઘડો થયો કે પછી બાધક થઈ ગયું. આ સમજવા છે ને? એટલે સાધક બાધક છે ત્યાં આગળ છે આત્મદશા નથી. ભગવાન ના સાધુ નહીં, આત્મદશા સાધે એ સાધુ. તો ભગવાનની વાત બધી વૈજ્ઞાનિક ધરતી છે, એમાં કશું પોલ નથી એમાં. પણ જે સમજવી પૂરે જ્ઞાની મારફત સમજવી જોઈએ કે તપ ને ક્યાં સુધી સમજવું? તપને ક્યાં સુધી સમજવું? તપને ક્યાં સુધી સમજવું? તપ તો બાહ્ય તપ જે છે ને, બાહ્ય તપ તે બધા મોક્ષે જવાને કઈ લેવા દેવા નથી. બાહ્ય તપ જે લોકો દેખી જાય આપણા તપ, એ મોક્ષમાં જવાને કામ લાગતો નથી. એ તો અહીંયા આગળ એનું ફળ મળ્યા કરે તપનું, ભૌતિક સુખો. તો ભગવાન મહાવીરે હંમેશા 3 ઉપવાસ કરીને જ એક વખત જેમાં છે. ભગવાન મહાવીર તો હંમેશા 3 ઉપવાસ કરીને એક વાર જમ્યા છે. હે મહાવીર ભગવાન 3 ઉપવાસ કરીને એક દાડો જમ્યા છે હંમેશા. ભગવાન જે કરતા હતા ને તે ઉદય કર્મ ભોગવતા હતા. શું કરતા હતા આપ સમજાવો ને? એ કરતા નતા, એ તો ઉદય કર્મ જ ભોગવે, કોઈ દાડો કરે નહીં. અમે અત્યારે ઉદય કર્મ જ ભોગવીએ, કરીએ નહીં. ઉદય કર્મ જે આવે તે અચ્છા, તો આ લોકો જે કરે છે એ ઉદય ની ભાવનાથી તો કરે છે ને? નહીં, એમને ઉદય કર્મ કરાવે છે, ગત જન્મ નું કરવું. પણ એ અહંકાર કરે છે કે મેં કર્યું. શું કે છે શું થાય? સમજો કે હું મારે કરું છું તે વખતે મારી તો ભાવના એવી છે કે મારે મોક્ષે જ જવું છે, પછી તો એ ના ફળે. પડે ને? એ આપણને જો કે આ જે બાહ્ય દેખેતી વસ્તુ છે ને તેનું ફળ તો આપણને ભૌતિક મળી જ જાય. પણ તમે ભૌતિક નથી જોઈતું. નથી જોઈતું છતાં માટે તમે ભૌતિક નથી જોઈતું છતાં ભૌતિક લેવું પડે. અને તમે ભાવના કરી હોય કે મારે તો મોક્ષ નું ફળ જોઈએ છે આમાંથી, આ તપથી, તો એનાથી તમને સહનશીલતા એ બધી શક્તિઓ બધી વધી જાય. શું આ સમજો ને? એટલે મોક્ષ નું સુખ, મોક્ષ નું જે તપ છે ને તે સહન કરવાની શક્તિ આવે. મોક્ષ નું તપ અંતર તપ છે. કેવું છે? અંતર. અંતર